मित्र एड़ा कीजिए सोचे पीर फकीर, उस तन में कांटा लगे तो उस तन में हो पीर। मित्र एड़ा कीजिए सोचे पीर फकीर साहब, वहां कांटो लागे ने ओने पीड़ा उपड़े, ई मित्रता छे साहब। एक बात कर दूं साहब, एक भाई एक मित्र ने जेने एटलू बोल्यो, एक मित्र ने त्यां गयो અને એટલું કીધું કે મારે મારી દીકરીના લગ્ન કરવા છે, એટલું બોલ્યો. એટલે મિત્ર ગરદણી હતો એ ઊભો થઈ ગયો સાહેબ, બેસો બેસો બેસો. ઉસી મિનિટે ઘરમાં ગયો, જે કાંઈ પૈસાની વ્યવસ્થા હતી થેલીમાં નાખી, કીધું આ લ્યો ભાઈ, દીકરીના લગ્ન લાડે કોડે કરજો. દીકરી એ તો પારખી થાપણ કહેવાય, હો એ જે વસ્તુ માગે એનાથી હવાઈ લઈ દેજો, હજી ઘટે તો અડધી રાતે મને ઉઠાડજો. પૈસા આપ્યા, સ્વાગત કર્યું, ચા પાણી જે કાંઈ, અને માણસ પૈસા લઈને જતો રહ્યો. મિત્ર પાછળથી સાંભળજો, પાછળથી આ ગરધણી મિત્ર હતો એ રોવા માંડ્યો સાહેબ. એને આંખમાંથી દળ આંસુ માંડ્યા પડવા. તો એની પત્ની પૂછ્યું કેમ રોવા માંડ્યા? હા, તમારો મિત્ર હતો ને તમે આપ્યા, એમાં હવે કેમ રંજ કરો છો? અને ન દેવા આવે તો આપણી પાસે ભગવાને ઘણું આપ્યું છે, એનું રોવું નથી. એની પત્નીને કહે છે રોવું મને એક વાતનું ઈ છે કે હું એનો મિત્ર હોવા છતાં સમજી હી ગયો ને આ માગવા આવવું પડ્યું મારા ઘર સુધી. જે મારે ત્યાં જઈને આપી આવવા જોઈએ પૈસા, એને બદલે અહીં લેવા આવવા પડ્યા ને એનો મને રંજ છે સાહેબ, એનો મને આંસુ છે. આ મિત્ર છે, તમે સ્વીકારો ન સ્વીકારો પણ મિત્રતા ભારતની આ છે સાહેબ. મિત્ર એડા કીજીએ જે ઢાલ સરીખા હોય, સુખ में તો પીછે રહે અને દુઃખ में આગે હોય. મિત્ર એડા કીજીએ જેડા પાણી રાખોસ, પછાડ્યા પણ પાણી દીએ હૃદય ન આણે રોષ. મિત્ર ઈ છે સાહેબ. એક મિત્રની બીજી વાત કરું, મજા આવશે. એક મિત્રને ફાંસીની સજા થઈ, એટલે એને કાયદાએ એમ કીધું કે ભાઈ તમારી ફાંસીની સજા છે, તમને આ ફલાણી તારીખે સમયે તમને ફાંસી ચડાવવાના છે, તો તમારી કાંઈ છેલ્લી ઈચ્છા કાંઈ માગો, કાંઈ કુટુંબની કાંઈ વ્યવસ્થા કરવાની. તો કે છેલ્લી ઈચ્છા મને થોડી રજા આપો તો હું મારા કુટુંબ, મારી માતા પિતા, મારા પત્ની પરિવારની થોડું વ્યવસ્થા કરતો આવું. તો કે હા આપીએ, પણ એને માટે એક જામીન એવો આપો કે જે તમે ન આવો તો તમારી જગ્યાએ ફાંસી ચડી જાય. એવું તો કોણ મળે સાહેબ? હા, એમાં એનો મિત્ર મળ્યો સાહેબ. આવ્યો, ખબર પડી કે એને જામીન જોયું છે, કોઈ મળતું નથી. ગયો પોતે, હું જામીન, હું એનો મિત્ર છું સાહેબ, હું સહી કરી દઉં, એ નહીં આવે તો ફાંસી હું ચડી જઈશ. એટલે બોલો મુક્ત થઈ ગયો, ઘરે ગયો, બધી વ્યવસ્થા કરવામાં. 1 દી 2 દી 5 દી 15 દી વાર લાગી, અને સમય આવીને ઉભો રહ્યો ફાંસી દેવાનો. ત્યાં સુધી મિત્ર ન આવ્યો. પછી કાયદા અહીંયા આવીને મિત્રએ જે જામીન થયો તો એને કીધું હાલો ભાઈ, તમારો મિત્ર તો ન આવ્યો, ફાંસી ચડ્યો. હેલો સાહેબ. જેવો ફાંસીને માત્ર જાતો તો એમ બે આંખમાંથી આંસુ પડતા હતા, ડાબી જમણી બે માંથી. કાયદાએ એમ કીધું, અધિકારી એમ કીધું, કેમ રોવા માંડ્યા? પસ્તાવો થાય છે હવે? સહી કરતા પહેલા વિચાર કરવો તો કે ના ના, પસ્તાવો નથી. મારી બે આંખમાં આંસુ છે ને સાહેબ, એમાં તમે જોયું, જમણી આંખમાં જે આંસુ છે ને એ હરખના છે, સાંભળજો મિત્રો, અને ડાબી આંખના આંસુ છે ને એ દુઃખના છે. તો કેવી રીતે ખબર પડે? તો કે આ હરખના આહું જો ઠેકીને જાય છે મારી આંખમાંથી. હરખના આહું હોય ને એ પાઇપડીમાંથી ઠેકીને જાય છે. આ વેદનાના આંસુ લીટી થઈ જાય સીધી. આ આંસુ ઠંડા છે, આ વેદનાના ગરમ છે. કે તો આનો રહસ્ય ખોલો. કે હરખના આંસુ એટલા માટે કે મિત્રને ખાતર મારે ફાંસી ચડવું પડે, એનાથી જીવતરમાં ઉદલી તક કઈ હોઈ શકે? તો દુઃખના આહું, તો દુઃખના આહું ઈ છે કે મારો મિત્ર હયાત નહીં હોય, જગતમાં નકર આવ્યા વિના રેજ નહીં સાહેબ. હશે નહીં અટાણે દુનિયાની માલિપા, એનો મારા રંજ છે, એનું મને દુઃખ છે, એના મારી ડાબી આંખના આંસુ છે.
નથી. એક વાત કરીને પછી આગળ વાત કરું. દિલ્હીમાં એક નગર શેઠ હતો સાહેબ, દોમ સાહેબી આય, પણ સમય જ્યારે થપાટ મારે, સમય બલવાન હે નહીં પુરુષ બલવાન, કાબી અર્જુન ને લૂંટ્યો હોય ધનુષ વહી બાણ. સમય તો ભલભલાને ચક્કર ખવડાવી નાખે. કોઈ દુનિયામાં એમ કે ના ના આનો આ સમય રહેશે, વાતમાં માલ છે. સમયને આધીન રહેવું, સમયને સમજીને પગલા ભરવા, એના માટેનું લોક સાહિત્ય છે. એના માટે રામાયણ છે, ગીતા છે, ભાગવત છે, વગેરે શાસ્ત્રો છે સાહેબ. સમય તો ભલભલાને ઉડાડી દી. નાઝીરની બહુ સરસ કવિતા છે, બે જ કડી કે પથિક તું ચેત જે પથમાં સારા પણ દગો દેશે. પથિક તું ચેત જે પથના સહારા પણ દગો દેશે. ધરીને રૂપ મંજિલ તારા પણ દગો દેશે. ધરીને રૂપ મંજિલ તારા પણ દગો દેશે. ક્યા વાત. નાઝીર દખૈયા ભાવનગર ના લખે છે, મને મજબૂર ના કરશો નહીં વિશ્વાસ હું લાવું. હા, મને મજબૂર ના કરશો નહીં વિશ્વાસ હું લાવું. કારણ અમારા અનુભવ છે તમારા પણ દગો દેશે. અમારા અનુભવ છે તમારા પણ દગો. અને મજબૂર ના કરશો નહીં વિશ્વાસ હું લાવું. અમારા ના અનુભવ છે તમારા પણ દગો દેશે. હવે સાંભળજો, મને એમ કે હમણાં ઠરી જાય છે નઠાયરા મેં. આ કવિતા નાઝીર દખૈયાની છે. મને તો એમ કે હમણાં ઠરી જાય છે નઠાયરા મેં, ખબર નહોતી મને આ નજીવા તીખારા પણ દગો દેશે. અને હું મારા નાવથી મારી નાવને બુડાડી દેત મજદારે. આહા, હું મારા હાથથી મારી નાવને બુડાડી દેત મજદારે. ખબર જો હોત મુજને કે આ કિનારા પણ દગો દેશે. અને હું જાણું છું છતાં નિસ્દિન લૂંટાવા જાઉં છું નાઝીર. શિકાયત ક્યાં રહી આમાં કે લૂંટારા પણ દગો દેશે. સમય મારી નાખે માણસને. નગર શેઠ દિલ્હીનો સમય એવી થપાટ મારી કે દોમ સાહેબી સાહેબ, જેને આંગણે મહેમાનોના ટોળા ઉમટતા હોય, જેને મિત્રોનો કોઈ પાર ન હોય, દાતારીનો દરિયો એ માણસ, પણ સમય એવી થપાટ મારી કે રાખ થઈ ગયો સાહેબ. હાવ. પત્નીને કીધું, સાંભળો હવે તો કેમ વ્યવહાર ચલાવવો, છોકરાની મોટા કરી શકીએ, તમે તમારે પીર જતા રહ્યો, સારો સમય થશે તો હું તેડી જઈશ તમને, નકર તમે ત્યાં રહેજો. બાઈ ડાઈ હતી, પત્ની સમજણી હતી. સમજણ હોય એને અર્ધાંગના કહેવાય. અર્ધું અંગ એટલે સુખ દુઃખમાં હારો હાર રહીએ ને એને અર્ધું અંગ કહેવાય. એમાં સુખ કરતા દુઃખમાં જે હારો હાર રહીએ એને અર્ધાંગના કહેવાય. બાકી અર્ધો અર્ધ હારો હાર ખાઈ એને અર્ધાંગના ન કહેવાય. આપણે 5 લાડવા ખાઈની હાથ ઉપાડે એને અર્ધાંગના ન કહેવાય છે. અર્ધાંગના સુખમાં કરતા દુઃખમાં ભાગ લે સાહેબ. આ ભારતની નારીનો નિયમ છે. સુખ મારા પતિને ખાતે ચડાવો, દુઃખ એમાં પોતે આગળ આવીને ઊભી રહી. એની વાતો આપણે પછી કરશું આગળ. પણ પત્ની ડાય, વય નાની, અકલ વધુ,
ઉજ્જવળ દેના આચાર. આ તો સરસ દુહો છે. વય નાની અકલ વધુ, ઉજ્જવળ જેના આચાર, દેજે એવું દાતાર, તું હેથરું માણા હામલા. ભાઈ સમજણી કાંઈ વાંધો નહીં, હું પિયર જતી રહું છું, છોકરાને લઈ જતી રહી. એ દિલ્હીનો કેવાતો શ્રીમંત માણસ સાહેબ, દિલ્હીના એક પરામાં ઓરડી ભાડે રાખી રહ્યો. ઓરડી ભાડે રાખી અને રે એમાં જે મિત્રો હતા એના સાથે, જેને જેને હારું હારું ખાધું અથવા તો રહ્યા હોય, એને યાદ આવ્યો. ગમે એમ તો મિત્રો છે સાહેબ. એક જણે બીજાને કીધું, બોલો ક્યાં છે શેઠ, દેખાતો નથી. તો ત્રીજાએ કીધું, ભાઈ કાંઈ ખબર નથી ક્યાં છે ને. તો ચોથાએ કીધું કે ભાઈ હવે તો કોઈ વાવડ જ નથી. અને પાંચમાએ કીધું મેં એવું સાંભળ્યું છે કે ક્યાંક દિલ્હીમાં પરામાં રહીએ છે. છઠ્ઠાએ કીધું હાલો ને ગોતીએ આપણે. ગોતી ક્યાંક ગલી હેરી એમાં ઓરડીએ પહોંચ્યા સાહેબ. કાં તો ચાદર પાથરી, સાલ ઓઢી, દાઢી વધી ગયેલી. સમય ફરે તારે તો બધું ફરે સાહેબ. માણસને રોગે આવે તઈ જાય, માંદાય તઈ પડે, સમય બદલે ત્યારે. રોગે ઘેરાઈ ગયેલો, દાઢી વધી ગયેલી. અને આ 6 મિત્રોને આવતા જોઈએ ને, ત્યાં તો સાલ જે ઓઢવાની હતી ને એનો ઘા કરીને ઊભો થઈ ગયો. મારો બાપ આવ્યો, મારો વિહામો આવ્યો. અંદર પીડ્યું છે ને સાહેબ, અંદર પીડ્યું બહાર આવે છે. હારું અંદર પીડ્યું હોય ને, એ વિપતને સમયે ઘા ઉગામે ને તે માં શબ્દ યાદ, અંદર આપણી માં પડી છે. પોપટ છે ને પોપટ, એને તમે પઢાવો, એને પઢાવો તમે તો સીતારામ બોલે, રાધેશ્યામ બોલે, બોલે ને, પધારો બોલે, સ્વાગતમ બોલે. પોપટ બોલો મીઠું સીતારામ, સીતારામ બોલે. બોલો મીઠું રાધે કૃષ્ણ બોલે. પણ પોપટની મીંદડી પકડે ને તારે ટે મંડે થવા સાહેબ. કારણ અંદર ટે પડ્યું છે. આ તો બહારથી નાખ્યું છે. બહારથી નાખ્યું હોય એની વાત નથી સાહેબ, અંદરથી જે હરવાણી. અમારા ભુદ્રજી લાલજીનો દુહો છે કે જેની હરવાણી સાચી હોય એ તો કોઈ દી દુકાળમાં ઈ ડૂકે નહીં. પણ જેના પેટાળ પાપી હોય એની ભેખ ન દુજે ભુદરા. પણ જેની હરવાણી સાચી હોય, અરે રે તો કોઈ દીધું કાળમાં ડૂકે ની. જેની અંદર પડ્યું છે સાહેબ, જેના બાપ દાદાના સંસ્કારો પડ્યા છે એ તો ટાણે બહાર આવ્યા વિના રહે જ નહીં. સંસ્કાર દાતારીના અંદર પડ્યા હતા સાહેબ, મિત્રતાના પડ્યા હતા. ઊભો થઈ ગયો, મારો બાપ આવ્યો, મારો વિહામો આવ્યો, મારો ભાઈ આવ્યો. બધાને બથમાં લઈ પાસે બેહાડ્યા ઓરડી પર. ઘરધણી મકાન માલિક હતો ને, એને સામે કંઈક જોયું આ શેઠે, તો કેસર નાખેલા દૂધ આવી ગયા. 15 મિનિટ થઈ જશે. એ 6 મિત્રોએ કેસર નાખેલા દૂધ પીધા અને આમ અને ઉધરસનું ઠણકું આવ્યું અને પ્રાણ નીકળી ગયા માણસના સાહેબ, શેઠના. અને 6 મિત્રો રંજ કરવા માંડ્યા. ઓહ, આનું અમે બહુ ખાધું અને અમે છેલ્લે ઉપયોગી નહોતી શીખ્યા. અમે આવ્યા હતા મદદ કરવા, પણ મારી પાસેથી કાંઈ લીધું નહીં. અને કરધણીને કીધું કે તમારો આભાર કે તમે કેસર નાખેલા દૂધ મને પાયા અમને. તો કે મેં અમથી નથી પાયા. કે તઈ એને મારા ઈશારો કરીને કીધું તો કા કિંમતી ઓઢવાની સાલ હું તને દઈ દઈશ, મારા મિત્રોને તું દૂધ પાઈ દે સાહેબ. આ સાલ હું તને દઈ દઈશ. આ જેવા જાય છે એવા આ મિત્રતા છે સાહેબ. આ મિત્ર એડા કેજી સોચે પીર ફકીર, એનું આજે મૂલ્યો ઘટતા જાય છે. દુનિયા
जननी ना मारी जननी। શું સમજી લ્યો, સંસ્કૃતિનો રંગ, સમર્પણનો રંગ, દાતારીનો રંગ, સુરવીરતાનો રંગ, માનવતાનો રંગ, એ બધાય રંગને એક ખરલમાં ભેળા કરી બધાય રંગમાંથી એક રંગ કેજો ઘૂંટી ઘૂંટીને એ આ કશ્મીરનો રંગ। કસુરબીના રંગ સાથે કાર્યક્રમ સમાપ્ત કરીએ છીએ। ધન્યવાદ, આભાર।